બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ, અમરેલી જિલ્લામાં માનવ ભક્ષી બનેલી સિંહણ પકડાઈ ગઈ છે। જી હા, વન વિભાગની લાંબી જહેમત બાદ સિંહણ પાંજરે પુરાઈ। જાફરાબાદ ગીરના જંગલ વિસ્તારમાં સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન બગડા જોડાઈ ગયા છે। કેતન, સિંહણે પણ માનવ ભક્ષી, શું માનવ પર હુમલો કરેલો હતો? જે રીતે આ પૂરું ઓપરેશન ચલાવવામાં આવ્યું, કઈ રીતે આ સિંહણને પકડવામાં આવી? કેતન, બિલકુલ, ગઈકાલ સાંજે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની જે બોર્ડર આવેલી છે એ વિસ્તારમાં એક સિંહણે ખેડૂત ઉપર હુમલો કર્યો હતો, જેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી। રાજુલા તાલુકો અને ગીર ગઢડા જે સિંહ વિસ્તાર છે આ બંનેની બોર્ડરના કાકડી મોલી જે ગામ આવેલું છે ત્યાં ઘટના બની હતી। મંગાભાઈ બારિયા નામના વ્યક્તિ ઉપર સિંહણે હુમલો કર્યો હતો અને તેમને દૂર સુધી સિંહણ ઢસડી ગઈ હતી। ત્યારબાદ વન વિભાગે મહામહેનતે જેસીબીની મદદથી મૃતદેહને છોડાયો હતો। ત્યારબાદ જે આ માનવભક્ષી જે સિંહણ છે તેને પકડવા માટે વન વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં હતી, જેમાં મોડી રાત્રે સિંહણને પાંજરા પૂરવામાં જાફરાબાદ અને જસાદા રેન્જની વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પૂરી હતી અને સિંહણને પાંજરે પુરાવા વન વિભાગને સફળતા મળી હતી। ડીસીએફ જયંત પટેલ, એસીએફ વિરલસિંહ ચાવડા સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ તાત્કાલિક આ ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સિંહણને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ સિંહણને ટ્રાયંગ્યુલર કરી અને સિંહણને પકડી લેવામાં આવી હતી, પાંજરે પૂરવામાં આવી હતી। આમ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી વાત કરવામાં આવે તો આ અમરેલી જિલ્લામાં આ ત્રીજો ચોથો હુમલો વન્ય પ્રાણી દ્વારા કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।